નમસ્કાર મિત્રો, અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં આ સપ્તાહમાં વરસાદ મચાવશે તાંડવ। 21 જિલ્લામાં ધોધમાર વરસાદનું એલર્ટ। આઈએમડીએ 7 જૂન સુધીની કરી આગાહી। તો જી હા મિત્રો, મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે 7 જૂન સુધી છૂટાછવાયા હળવાથી વરસાદની આગાહી કરી છે। આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટાઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે। તો જ્યાં મિત્રો, હવામાન વિભાગે જણાવ્યું કે 15 દિવસ પછી એટલે કે 15 જૂન પછી ચોમાસું વધુ સક્રિય થશે। તેથી આગામી 15 દિવસ સુધી વરસાદની શક્યતા હજુ ઓછી છે। ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। જી હા મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।